હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આ વિડીયોમાં આ મંદિરનું એક તોરણ, આ બીજું તોરણ અને આ ઘરના દરવાજા માટે ત્રીજું તોરણ અને આ મંદિર માટે તોરણ બનાવેલું છે। આની સાઇઝ 104 ઇંચ છે। આ તોરણની ડિઝાઇનમાં ગાય કાનાજી મોર અને અહીંયા વચ્ચેના ભાગમાં ગણેશજીની ડિઝાઇન બનાવેલી છે। આ તોરણની ડિઝાઇનમાં આપ સૌ જોઈ શકો છો કે આ તોરણમાં કોઈ પણ સાંધો નથી। આ તોરણ અમે સળંગ બનાવેલું છે। આ તોરણની સાઇઝ 104 ઇંચ છે। આ તોરણને લટકાવવા માટે આપણે આવી રીતે કડીઓ લગાવેલી છે અને 4 mmના પંચ અને કાપડથી પોથવેલું છે। અમે ઓર્ડરથી તોરણ બનાવી આપીએ, જેમાં તોરણની સાઇઝ અને ડિઝાઇન તમે જેવડી કહો એવડી અમે બનાવી આપીએ। મારો મોબાઈલ નંબર 8460403751 છે, જેના પર વોટ્સઅપ કરીને સંપર્ક કરી શકો છો। અમે જે આ 104 ઇંચનું તોરણ બનાવ્યું એનો વજન પણ હું તમને આગળ બતાવીશ। અને આ છે એના ટોડલિયા, જેમાં કાના ભગવાન અને મોરની ડિઝાઇન બનાવેલી છે। એ ખાટલી વર્કથી બનાવેલું છે, જેમાં 8-0 સાઇઝના ઓરિજિનલ ડલ મોતીનો ઉપયોગ કરીને બનાવેલું છે। હવે આપણે જોઈએ આ 3 મોતી વર્કના તોરણની સાઇઝ કેવડી છે। આ તોરણમાં 11-0 સાઇઝના ઓરિજિનલ ડલ મોતીનો ઉપયોગ કરીને બનાવેલું છે। તમે જેવી ડિઝાઇન કહો એવી ડિઝાઇન અમે ઓર્ડરથી બનાવી આપીએ, ખાટલી વર્ક હોય કે 3 મોતી વર્ક હોય। આ તોરણની સાઇઝ 42 ઇંચ છે। આ તોરણના જે આપણે લટકણ બનાવેલા છે એ આવી રીતે ગોળાકારમાં બનાવેલા છે અને આવી રીતે સીધી શેરોવાળા બનાવેલા છે। હવે આપણે જે આ મોરવાળા તોરણની ડિઝાઇન ખાટલી વર્કથી બનાવેલી છે એની સાઇઝ જોઈ લઈએ। આ તોરણની સાઇઝ અને ડિઝાઇન કસ્ટમાઇઝ કરેલી છે। આ તોરણની સાઇઝ 23.5 ઇંચ છે। આ તોરણની ઊભી સાઇઝ 9 ઇંચ છે। અમે આ બધા તોરણમાં આવી રીતે કડીઓ લટકાવેલી છે અને કાપડ અને પંચથી પોથવેલું છે। અને આવા એક સરખા બે મંદિરના એક સરખા બે તોરણ બનાવેલા છે। આ આપણે જે 104 ઇંચનું તોરણ બનાવેલું છે એનો વજન 2290 ગ્રામ જેટલો છે। જે આપણે મંદિર માટે તોરણ બનાવેલું છે 23.5 ઇંચનું, એના બે તોરણનો વજન 971 ગ્રામ છે। અને આપણે જે આ 3 મોતી વર્કનું તોરણ બનાવ્યું છે એનો વજન 456 ગ્રામ જેટલો છે।